નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પોપ્યુલેશન વિશે વાત કરી હતી. આજે વાત કરશું પોપ્યુલેશન ગ્રોથ, એટલે કે વસ્તીની અંદર જે વૃદ્ધિ છે એનું પરિબળ. કે કોઈ પણ જે વસ્તી છે એમાં સામાન્ય રીતના જોઈએ તો વસ્તી કોઈ સ્થિર માપદંડ નથી કે એક જ પ્રકારે સ્થિર પ્રતિક્રિયા આપતું હોય, કારણ કે દરેક વસ્તીની અંદર આહારની બરાબર છે જરૂરિયાત, રહેઠાણ બરાબર છે, આ ઉપરાંત ઘણી બધી પ્રક્રિયા બદલાતું આબોહવા એ કોઈ પણ સજીવને ત્યાં એક સરખું સ્થાયી રહેવા દેશે નહીં. તો આ પ્રકારે વસ્તીમાં ક્રમશઃ વધારો અને ઘટાડો થતો જ હોય છે. તો આ વસ્તી વૃદ્ધિ જે છે બરાબર છે, વૃદ્ધિ વધારો કે ઘટાડો એ સ્થિર માપદંડ નથી. તેમાં બદલાવ કેવી રીતના આવે છે તો એના વિશે વાત કરીએ તો મુખ્યત્વે 4 પરિબળો છે જે વસ્તી વૃદ્ધિને અસર કરે છે. તો આપણે વાત કરીશું વસ્તી વૃદ્ધિ, જેને કહેવાય પોપ્યુલેશન ગ્રોથ. વસ્તી વૃદ્ધિ તો વસ્તી વૃદ્ધિની અંદર મુખ્યત્વે આપણે કીધું 4 પરિબળ છે બરાબર છે. એક તો પેલું છે જન્મદર, બીજું છે મૃત્યુદર, ત્રીજું પરિબળ છે અંતઃસ્થળાંતરણ, અને ચોથું છે બહિર્સ્થળાંતરણ. ખાસ આમના ઇંગ્લિશ વર્ડ પણ યાદ રાખીએ. જન્મદરને આપણે નેટાલિટી તરીકે ઓળખીએ, નેટાલિટી, અને મોર્ટાલિટી તરીકે ઓળખીએ. અંતઃસ્થળાંતરણ એટલે કે ઈ માઇગ્રેશન, અને આને ઈ માઇગ્રેશન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ પ્રકારે મુખ્યત્વે 4 પરિબળો દ્વારા કોઈ પણ વસ્તીની ગીચતાનું માપન થતું હોય છે. તો વસ્તી ગીચતા, જેને આપણે શું કહેતા હતા, પોપ્યુલેશન ડેન્સિટી, એટલે કે આ વસ્તી ગીચતાનું માપન જોઈએ તો અહીંયા તમને એક આકૃતિ આપેલી છે, જેમાં એ ખાસ બરાબર છે તમને MCQમાં પણ પૂછી શકે, વસ્તીની ગીચતા. તો આ વસ્તીની ગીચતા છે બરાબર છે. હવે સિમ્પલ વસ્તી ગીચતામાં જોઈએ તો આપણે કીધું કે જન્મદર એક એવું પરિબળ છે બરાબર. માની લો કે પરિબળ લખીએ જન્મદર, એનાથી શું થાય, વસ્તીની અંદર જે છે આવે એટલે એરો જે છે બરાબર છે અંદરની તરફ છે, ખાસ યાદ રાખશું. એનાથી શું થાય તો કે વસ્તી પ્લસ થશે, એટલે કે વસ્તીમાં વધારો થાય છે. એવી રીતના બરાબર છે વસ્તીની અંદર વસ્તીમાંથી બહાર જાય તો એને આપણે કહીએ મૃત્યુદર, એટલે કે વસ્તીનો ઘટાડાનું શું કરે છે, સૂચન કરે છે. તો આપણે એના માટે નેગેટિવ સાઇન આપશું, અને એનો એરો છે એ કેવો જશે, વસ્તીની બહારની બાજુએ. તો આ આકૃતિ ખાસ પ્લસ માઇનસ બરાબર છે, એરા, એ બધી વસ્તુ ધ્યાન રાખશો. એમાં આકૃતિ વાઇઝ તમને ક્વેશ્ચન પૂછી શકે. ત્યારબાદ આપણે અહીંયા વસ્તીની અંદરની બાજુએ તો આપણે કીધું કે કયું ફેક્ટર છે તો કે અંદરની બાજુ અંતઃસ્થળાંતરણ. તો આ પ્રતિક્રિયા દ્વારા બરાબર છે વસ્તીમાં શું થાય, વધારો થાય. તો એના માટે આપણે સાઇન લઈશું પ્લસ. અને બીજું પરિબળ, ચોથું પરિબળ, જેને આપણે કહીએ છીએ બહિર્સ્થળાંતરણ. તો એના દ્વારા શું થાય, વસ્તીની બહાર એ બરાબર છે વસ્તી આપણને જોવા મળશે. તો આ પણ કેવી સાઇન થશે, નેગેટિવ. તો આ પ્રકારે આ જે છે આકૃતિ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે બરાબર. તો આપણે કીધું કે 2 ફેક્ટર જે છે વસ્તીને શું કરે છે, વધારે છે બરાબર. તો આ 2 ફેક્ટર શું કરે છે, વસ્તીનો વધારો કરે છે, વસ્તીમાં વધારો કરે છે. જ્યારે મૃત્યુદર અને બરાબર છે બહિર્સ્થળાંતર એ કોઈ પણ વસ્તીમાં શું કરે છે, ઘટાડો કરે બરાબર છે.
ખાસ કરીને આવું પરિબળ બરાબર છે કેટલી કક્ષાએ સુધી સીમિત છે, બધી જગ્યાએ આ વસ્તુ લાગી પડતી નથી. માની લો કે એક એક્ઝામ્પલ લઈએ, કોઈ નવો વસવાટ હોય બરાબર છે, તો કોઈ નવા વસવાટની જ્યારે વાત થાય, નવો વસવાટ બરાબર છે, તો ત્યાં જન્મદર કરતાં બરાબર છે, જન્મદર કરતાં અંતઃસ્થળાંતરણ ને લીધે શું હોય છે, વસ્તીમાં વધારે વૃદ્ધિ થતી હોય છે. તો ખાસ કરીને અંતઃસ્થળાંતરણ જે છે કેવું હોય, વધુ હોય. તો આમ મોટા ભાગે વસ્તી વૃદ્ધિ માટે જન્મદર અને મૃત્યુદર એ મુખ્ય પરિબળ છે. જન્મદર અને મૃત્યુદર એ મુખ્ય પરિબળ છે, જેને બર્થ રેટ અને શું કહીશું આપણે, ડેથ રેટ તરીકે ઓળખીએ છીએ, જેની સંજ્ઞા છે બી બરાબર છે. જન્મદર એટલે કે જેને આપણે શું કહીએ છીએ, કેપિટલ બી બરાબર છે. ડેથ રેટ એટલે કે ડી, સોરી બી એન્ડ ડી બરાબર છે. તો આ બર્થ રેટ માઇનસ ડેથ રેટ એટલે તમને ગુણોત્તર મળી જાય બરાબર છે. તો આ પ્રકારે બરાબર છે મુખ્યત્વે વાત કરી કે કોઈ નવો વસવાટ હોય ત્યારે જન્મદરની સાપેક્ષે અંતઃસ્થળાંતરણ, નવા વસવાટ માની લો કે નવી સોસાયટી બની હોય તો એમાં હજી લોકો વસવાટ કરવા માટે આવતા હોય તો ત્યાં અંતઃસ્થળાંતરને લીધે વસ્તી વૃદ્ધિ થઈ એમ કહી શકીએ. બાકી તો મુખ્યત્વે કોઈ પણ વસ્તી માટે જન્મદર અને મૃત્યુદર અગત્યનું માપદંડ છે એમ આપણે લઈએ. હવે આવી જે વસ્તી છે બરાબર છે, એના માટેનું જે સૂત્ર છે બરાબર છે, એકમ સમયે, તો કે એન ટી પ્લસ 1 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ એન ટી બરાબર છે. એટલે કે શરૂઆતની જે વસ્તી છે એ, પછી એકમ સમય બાદ જે વસ્તી થઈ હોય એમનું સૂચન, ત્યારબાદ બર્થ રેટ પ્લસ ઇમાઇગ્રેશન બરાબર છે માઇનસ ડેથ રેટ પ્લસ ઇમાઇગ્રેશન બરાબર. એટલે કે જે જન્મતા અને અંદર આવતા વ્યક્તિઓનો સરવાળો, એમાંથી બાદ કરીએ ડેથ રેટ એટલે કે મૃત્યુ પામતા, અને ઇમાઇગ્રેશન એટલે કે બહાર જતા જે કંઈ છે એનો બંનેનો સરવાળો. તો આમ વસ્તીને આપણે ટોટલ વસ્તીનો દર આપણે જે છે એ આપણે માગી શકીએ. તો આ સૂત્ર પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે બરાબર છે. ત્યારબાદ વાત કરીએ મુખ્યત્વે વૃદ્ધિ છે એ મુખ્યત્વે બે પ્રકારની વૃદ્ધિ આપણે જોતા હોઈએ છીએ. કારણ કે વૃદ્ધિ જે છે એ સામાન્ય રીતના આપણે કીધું કે જુદી જુદી વસ્તુ ઉપર ડિપેન્ડ છે. આપણે કીધું કે બદલાતા આબોહવા, આહારની પ્રાપ્તિ, આ બધી વસ્તુ એમના માટે ડિપેન્ડન્ટ છે. તો મુખ્યત્વે વૃદ્ધિ છે એ બે પ્રકારની છે બરાબર છે. એક છે ચર ઘાતાંકીય વૃદ્ધિ, જેને એક્સપોનેન્શિયલ ગ્રોથ કહેવાય, અને બીજી છે સંભાવ્ય વૃદ્ધિ, જેને આપણે લોજિસ્ટિક ગ્રોથ તરીકે જોઈએ છીએ. તો આ કુદરતમાં આ બે પ્રકારના જે છે વૃદ્ધિના પેરામીટર છે એને આપણે અત્યારે વાત કરીએ. જેમ કે પહેલું લઈએ ચર ઘાતાંકીય પ્રકારની વૃદ્ધિ. તો આ પ્રકારની વૃદ્ધિની જ્યારે વાત કરીએ ચર ઘાતાંકીય, ત્યારે એક વસ્તુ છે કુદરતની અંદર બધી વસ્તુ અપૂરતી, આમ સીમિત ના હોવી જોઈએ, વિપુલ પ્રમાણમાં જ્યારે ઉપલબ્ધ હોય. જેમ કે આહાર, કોઈ પણ સજીવના માટે આહાર છે વિપુલ પ્રમાણમાં હોય, એને ઘટે જ નહીં કંઈ બરાબર છે. તો આહારની પૂર્તિ, રહેઠાણ પણ એને પુષ્કળ પ્રમાણમાં હોય. બીજું એની જે છે પ્રજનન ક્ષમતા પણ શું હોય, ખૂબ જ તીવ્ર હોય. બીજું એને કોઈ પરભક્ષી ન હોય, એની સ્પર્ધા કરવાવાળા ન હોય. તો આવું જ્યારે કુદરતમાં થાય ત્યારે જે છે વૃદ્ધિ થાય એને શું કહેવાય, ચર ઘાતાંકીય વૃદ્ધિ. તો ખાસ કરીને આપણે કેટલાક પોઈન્ટ્સ લખીશું. જેમ કે આ પ્રકારની વૃદ્ધિમાં ચર ઘાતાંકીય બરાબર છે, પહેલાં અહીંયા આપણે લખીએ છીએ પેલું ચર ઘાતાંકીય વૃદ્ધિ. તો એમની માટે લખીએ કે અમર્યાદિત જે છે સ્ત્રોત હોય, અમર્યાદિત સ્ત્રોત હોય. બીજું એમની સાપેક્ષે એની પ્રજનન ક્ષમતા, સ્ત્રોત અને જગ્યા, ખાસ જગ્યા, રહેઠાણ એ પણ વિપુલ પ્રમાણમાં હોય ત્યારે આ પ્રકારની વૃદ્ધિ જોવા મળશે. બીજું આપણે કહીએ તો કે બીજો પોઈન્ટ છે પ્રજનન ક્ષમતા, સજીવની પ્રજનન ક્ષમતા મહત્તમ હોય. આપણે આગળ પણ વાત કરી કે મહત્તમ પ્રજનન ક્ષમતા એ ક્યારે પહોંચે, જૈવ ક્ષમતા જેને કહેતો હતો, અને આર મેક્સ એવું નામ આપેલું બરાબર છે, આર મેક્સિમમ. એટલે કે મહત્તમ પ્રજનન ક્ષમતા ક્યારે પહોંચાય, જ્યારે અમર્યાદિત સ્ત્રોત હોય, જગ્યા હોય, બધું હોય
અને આ પ્રકારે દરેક જાતિ તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની બરાબર છે અને જન્મજાત શક્તિનો સંપૂર્ણપણે અનુભવ કરવાની બરાબર છે આવી ક્ષમતા ધરાવે તો એ પ્રકારે સજીવ છે એ આ ચર ઘાતાંકીય પ્રકારની વૃદ્ધિ દર્શાવે છે. જેમ કે એક્ઝામ્પલ લે કે સૂક્ષ્મ જીવોની પેટ્રી ડીશમાં વૃદ્ધિ બરાબર છે. આપણે પેટ્રી પ્લેટની વાત કરી હતી કે પેટ્રી પ્લેટની અંદર જ્યાં સુધી તમે આહાર તમે દીધે રાખો તો એમાં સતત શું થશે, એની સજીવ પોતાની વૃદ્ધિ કરશે. હવે માની લો કે આહાર છે એ પૂરો થઈ ગયો એમાં બરાબર છે, તો એની સાપેક્ષે તમે આહાર ફરી પાછો ટ્યુબ જે છે ને રહેઠાણ, તો પેટ્રી પ્લેટ તમે મોટી કરી નાખો અને ખોરાક ફરી પાછો ઉમેરી દો તો ફરી પાછી એની વૃદ્ધિ ચાલુ રહેશે. તો આવા પ્રકારની જે વૃદ્ધિ થાય એ કેવા પ્રકારની હોય છે, તો એ તમને એક્સપોનેન્શિયલ ગ્રોથ તરીકે ઓળખે છે. સામાન્ય પ્રકારે અહીંયા જે આલેખ બને છે આવા પ્રકારની જે વૃદ્ધિ થાય જે આકારનો જોવા મળશે. કેવા આકારનો, તો કે આવી વૃદ્ધિ છે જે આકારનો આલેખ દર્શાવે છે. જે આકારની વૃદ્ધિ એટલે કે શરૂઆતમાં આવી વૃદ્ધિ છે ધીમી ધીમી હોય, પછી એક સ્ટેજ ઉપર શું આવે કે ઓછા સમય, માની લો કે અહીં સમયની સાપેક્ષે વાત કરો તો સમયની સાપેક્ષેની વૃદ્ધિ પછી કેવી થાય, ઓછા સમયમાં ઝાઝી વૃદ્ધિ કરે છે. અને આ પ્રકારની વૃદ્ધિ એને શું કહીએ છીએ આપણે, જે પ્રકારની વૃદ્ધિ કહીએ છીએ. સામાન્ય રીતના અહીંયા સમયની સાપેક્ષેની વસ્તી ગીચતા તરીકે લેતા હોય છે. અને આ પ્રકારની જે વૃદ્ધિ છે એના માટેનું સૂત્ર જોઈએ તો જેમ કે વસ્તી ગીચતા માટેનું સૂત્ર આપેલું છે dn/dt બરાબર છે ઇઝ ઇક્વલ ટુ બર્થ રેટ માઇનસ ડેથ રેટ બરાબર છે અને ઇન્ટુ n એટલે કે સામાન્ય રીતના જે વસ્તી છે. હવે જન્મદરની સાપેક્ષે જન્મદરમાંથી મૃત્યુદર આપણે બાદ કરીએ બરાબર છે, એટલે આપણને જે મળે જેમ કે એકમ સમયમાં અહીં આપણે લખીએ જ્યાં dn/dt એટલે કે એકમ સમયમાં બરાબર છે વૃદ્ધિ થતી વસ્તીની એટલે કે વધારો કે ઘટાડો જે સૂચવે છે, વધારો અથવા તો કે ઘટાડો એનું સૂચન કરે છે. જ્યારે b એટલે કે જન્મદર બર્થ રેટ તરીકે લઈ, d એટલે કે મૃત્યુદર અને n એટલે કે સામાન્ય રીતના સરેરાશ જે વસ્તી તરીકે આપણે લેતા હોઈએ બરાબર. અહીંયા r જે છે હવે સામાન્ય રીતના બર્થ રેટ માઇનસ ડેથ એને r તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર છે. તો કેવું થશે, r એટલે કે પ્રાકૃતિક r એટલે કે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર એટલે કે b માઇનસ d બરાબર છે, એટલે શું થાય r. તો અહીંયા આપણે એવું પણ સૂત્ર લખી શકીએ કે આ પ્રકારની વૃદ્ધિ છે dn/dt ઇઝ ઇક્વલ ટુ rn. આ પ્રકારે પણ આમને લખી શકીએ બરાબર. તો આ પ્રકારની જે વૃદ્ધિ છે એને આપણે શું કહીએ, ચર ઘાતાંકીય પ્રકારની વૃદ્ધિ. અહીંયા તમને ઉદાહરણ આપેલા છે, જેમ કે 3 પ્રકારના ઉદાહરણ છે. નોર્વેના ઉંદર, લોટમાં પડતી જીવાત, આપણે લોટ હોય એમાં ધનેડા પડી જાય જેને ફ્લોર બીટલ્સ તરીકે ઓળખવામાં આવે એટલે કે ધનેડા. અને ત્રીજું છે માનવ વસ્તી જે 1981ની અંદર. તો આ 3નું મૂલ્ય આપણને આપેલું છે, તો એને નોંધ કરીએ જે MCQ માટે ખાસ આપણને જરૂરી છે. તો કે આરનું મૂલ્ય એ બધા માટે અલગ અલગ હોય દરેક વસ્તી માટે. જેમ કે પહેલું આપણે કીધું નોર્વેના ઉંદરો માટે, બીજું લોટમાં પડતી જીવાતો જેને આપણે ફ્લોર બીટલ્સ કહીએ, અને ત્રીજું 1981માં માનવ વસ્તી માટેનું આરનું મૂલ્ય. તો આરનું મૂલ્ય દરેક ક્ષમતાએ બદલે અને MCQમાં ખાસ કરીને આરનું મૂલ્ય MCQ સ્વરૂપે પૂછાય. જેમ કે નોર્વેના ઉંદરો માટેનું આરનું મૂલ્ય 0.015 બરાબર છે એ આપેલું છે. જ્યારે લોટમાં પડતી જીવાત જેમનું 0.12 એ મૂલ્ય આપેલું છે. અને 1981માં માનવ વસ્તીનું પ્રમાણ જે 0.205 બરાબર છે આટલું આપેલું છે. તો ખાસ આ જે છે એ આપણા માટે શું છે, MCQ માટે ખૂબ જ અગત્યનું છે આરનું મૂલ્ય.
હવે ચર ઘાતાંકીય જે વૃદ્ધિ છે એનું જ્યારે ગાણિતિક સ્વરૂપ આપણે બરાબર છે તો કે ભૌમિતિક જે છે પેટર્નમાં જિયોગ્રાફિકલ જોઈએ તો ત્યારે આપણને જે સૂત્ર મળે છે તો એની વાત કરીએ. ચર ઘાતાંકીય વૃદ્ધિ ભૌમિતિક સ્વરૂપ, જેમ કે આપણે લઈએ n0 બરાબર n0 nt ઇઝ ઇક્વલ ટુ n0 ERT બરાબર છે. આ એમનું સૂત્ર છે. આ સૂત્રને આપણે એક્સપ્લેન કરીએ. nt એટલે t સમયે વસ્તીની ગીચતા, એટલે કમ સમયે વસ્તીની ગીચતા. બીજું n0 એટલે કે જ્યારે આપણે વસ્તી ગીચતાનું આલેખન કરીએ ત્યારે શરૂઆતના સમયની, એટલે કે શરૂઆતના સમયે એટલે કે શૂન્ય સમયે વસ્તીની ગીચતા. E એટલે પ્રાકૃતિક લઘુ ગુણકનો આધાર. બરાબર છે. અને સામાન્ય રીતના R એટલે તો કે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર. ખાસ કરીને મોસ્ટ આઈએમપી થિયરી માટે પણ આ ક્વેશ્ચન જે છે એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે અને MCQમાં પણ પૂછી શકે. પ્લસ આ જે સૂત્ર છે એનું એક્સપ્લેનેશન એ પણ એટલું જ અગત્યનું છે. T એટલે કે એકમ સમય. તો આ પ્રકારે ઈનું મૂલ્ય છે બરાબર છે એ સામાન્ય રીતના 2.7 બરાબર છે. ઈનું મૂલ્ય યાદ રાખવાનું છે આપણે 2.7 1728 બરાબર છે. તો આ પ્રકારે 1828 તો આને યાદ કેવી રીતના રાખશું આપણે 2.7 1828 બરાબર છે. કારણ કે ઈનું મૂલ્ય પ્રાકૃતિક લઘુગુણકનો આધાર 2.7 1828 રેડી. તો આ પ્રકારે આપણે NT ઇઝ ઇક્વલ ટુ N0 ERT જે એમનું ભૌમિતિક સ્વરૂપ આપણને આપેલું છે. તો અહીંયા આમનું સ્વરૂપ બદલાવતા ગાણિતિક ભાષામાં લોગેરિધમ પ્રમાણે લઈએ તો R નું મૂલ્ય બરાબર છે આવી રીતના લખી શકીએ બરાબર છે 2.303 અપોન T log NT upon N0 બરાબર છે. તો આ પ્રકારે આપણે જો આ પ્રકારની વૃદ્ધિ જે છે બરાબર છે એને આપણે લખી શકીએ ગાણિતિક ભાષાની અંદર. હવે સામાન્ય રીતના કુદરતની અંદર આપણે કીધું કે ચર ઘાતાંકીય પ્રકારની જો વૃદ્ધિ થાય બરાબર છે તો સામાન્ય રીતના આવી વૃદ્ધિ સતત ને સતત થયા કરે તો એ પરિબળ જે છે એ સક્ષમ નથી. કારણ કે આપણે આગળ પણ વાત કરી કે હંમેશાને માટે જ્યારે કોઈ સતત વૃદ્ધિ કરતું હોય ત્યારે પર્યાવરણની સાપેક્ષે કુદરત છે એવું એક કે બીજું કોઈ પરિબળ એને સામે ધકેલી આપશે કે જે એની વૃદ્ધિને શું કરે રોકે. હવે આના માટે એક આપણને એક એક્ઝામ્પલ પણ ટેક્સ્ટબુકમાં સરસ આપેલું છે કે વાર્તા આપી છે કે એક રાજા હોય અને એક પ્રધાન હોય કે પ્રધાન ને રાજા બરાબર છે બે બુદ્ધિશાળી અને સામાન્ય રીતના બંને શતરંજની રમત રમવા બેસે. પણ પહેલાં પ્રધાને એક શરત મૂકી કે જો હું શતરંજની રમત જીતી જાઉં તો તમારે મને ઘઉંના દાણા આપવા પડે. તો કે રાજા કે ઓકે કેટલા ઘઉંના દાણા? તો કે જેટલા ખાના છે બરાબર છે એને ગુણન કરીને એટલા ભરવાના તમારે બરાબર છે. જેમ કે પહેલા ખાનામાં 1 દાણો, બીજા ખાનામાં 2 દાણા અને ત્રીજા ખાનામાં 2 ના 4 આવી રીતના દરેક ખાનાએ ડબલ કરતા જવાના. તો આ પ્રકારે એટલે રાજાએ પણ તરત બુદ્ધિ ના મારી અને કહી દીધું ઓકે કે બસ આટલા જ દાણા જોઈએ. એટલે એને શું કીધું પણ એ સમજ્યા નહીં રાજા અને એને હા પાડી દીધી હા વાંધો નહીં. અને થયું એવું કે પ્રધાન શતરંજ જીતી ગયા અને છેલ્લે રાજાને કીધું કે હવે શરત પ્રમાણે શું કરવું છે તમારે કાઉન્ટ કરવાના. તો એને કીધું પહેલા ખાનામાં 1 દાણો નાખ્યો, બીજા ખાનામાં 2 દાણા નાખ્યા, ત્રીજા ખાનામાં 2 ના 4, ચોથા ખાનામાં 4 ના 8, 8 ના 16.
હવે આવી રીતના માત્ર ખાલી આપણે 30 સાયકલ 30 વખત જોઈએ ને જ્યારે ડબલ કરીએ, તમે આ વસ્તુ આપણે પીસીઆરની અંદર આવશે 12માની અંદર કે તમે 1ની 2 શૃંખલા થાય, 2ની 4 થાય, 4ની 8. હવે આવું 30 વખત કરો ત્યારે 1 અબજથી વધારે, બરાબર છે, 1 અબજથી વધારે આપણને નકલો મળે. હવે વિચાર કરો 31મી જ્યારે 31મી વખત કરો એટલે સીધા 1 અબજના 2 અબજ દાણા. પછી ધીરે ધીરે રાજાને લાઇટ થઈ કે આ 64 ખાના સુધી પહોંચીએ ને તો આખા રાજ્યનું ઘઉંનો દાણો લઈ આવીએ તો પણ પ્રધાનને ચૂકવી શકીએ નહીં. તો આ પ્રકારે કારણ કે તમે 64 વખત જ્યારે આ ડબલ કરતા જઈએ તો સીધા 1ના 2 અબજ. હવે 31મી શૃંખલાએ પહોંચે ત્યારે સીધા 1 અબજના સીધા 2 અબજ, પછી અબજોમાં ચાલુ થઈ જાય. તો આ પ્રકારે દાણા જે છે ગણીને ગણાઈને વીણાય નહીં એટલી એ શક્ય નથી. એ પ્રકારે આવી વૃદ્ધિ છે એ શક્ય નથી. આવી સતત વૃદ્ધિ થાય એવું શક્ય નહીં. જો આવી વૃદ્ધિ થાય, બરાબર છે, તો કુદરતમાં જોવા જઈએ જેમ કે હાથી છે, હવે એ સતત જે છે એ વૃદ્ધિ કર્યા રાખે તો વિચાર કરો કે આ પૃથ્વી ઉપર, બરાબર છે, એની વસ્તીનું શું થાય, અગણ્ય વધારો થઈ શકે. તો કુદરતમાં આવા પ્રકારની વૃદ્ધિ ભાગ્યે જ જોવા મળે છે. તો આ પ્રકારની વૃદ્ધિને શું કહીએ, ચર ઘાતાંકીય વૃદ્ધિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક્સપોનેન્શિયલ ગ્રોથ. ખાસ સૂચના કઈ યાદ રાખશું કે અમર્યાદિત સ્ત્રોત અને જગ્યા જ્યારે હોય ત્યારે આવા પ્રકારની વૃદ્ધિ સજીવ કરે છે. જેમ કે આપણે કીધું પ્રજનન ક્ષમતા એની શું હોય, મહત્તમ હોય, બરાબર છે, કારણ કે એની કુદરતી પરભક્ષીઓ ન હોય, એની પાસે કોઈ સ્પર્ધા કરવાવાળું હોતું નથી. જેમ કે એનું એક્ઝામ્પલ આપ્યું સજીવો, સૂક્ષ્મજીવોમાં જે છે સજીવોની પેટ્રી ડિશમાં થતી વૃદ્ધિ. તો આ પ્રકારે જે છે ઉદાહરણ આપ્યું. આવા પ્રકારની વૃદ્ધિ આપણે કીધું કે કેવી, જે આકારનો આલેખ જે છે એ મળે છે શરૂઆતમાં ધીમી હોય અને ત્યારબાદ ઓછા સમયમાં વધારે વૃદ્ધિ કરશે. એનું સૂત્ર કીધું dn/dt = બર્થ રેટ માઇનસ ડેથ રેટ ઇન્ટુ n. તો અહીંયા સામાન્ય રીતે dn/dt, n એટલે કે સામાન્ય રીતે વસ્તી તરીકે લીધું, વસ્તી ગીચતા. તો એકમ સમયમાં વધારો કે ઘટાડો સૂચવે. બર્થ એન્ડ ડેથ રેટ, હવે સામાન્ય રીતના આપણે કીધું બર્થ માઇનસ ડેથ રેટ એટલે કે R જે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર તરીકે ઓળખવામાં આવે છે. તો એનું સૂત્ર બદલશે dn/dt = Rn. ત્યારબાદ વાત કરીએ આરનું મૂલ્ય. હવે આપણે કીધું કે મોસ્ટ આઈએમપી કેના MCQ માટે છે કે આરનું મૂલ્ય જણાવો. કે નોર્વેના ઉંદર માટે આરનું મૂલ્ય 0.015, બરાબર છે, આપેલું છે. ત્યારબાદ લોટમાં પડતી જીવાતો જેને ફ્લોર બીટલ કીધું તેનું 0.12 અને 1981માં માનવ વસ્તી માટે 0.0205. તો આ પ્રકારે ચર ઘાતાંકીય વૃદ્ધિની વાત કરી. ચર ઘાતાંકીયનું ભૌમિતિક સ્વરૂપ આપ્યું તો nt = n0 ERT, જ્યાં nt એટલે કે t સમયે વસ્તી ગીચતા, n0 એટલે શરૂઆતના સમયે વસ્તી ગીચતા એટલે કે શૂન્ય સમયે વસ્તી ગીચતા, e એટલે કે પ્રાકૃતિક લઘુગુણકનો આધાર જેનું મૂલ્ય 2.71828, બરાબર છે, દેશી ભાષામાં યાદ રાખીએ તો આરનું મૂલ્ય પ્રાકૃતિક વધારાનો આંતરિક દર અને ટી એટલે કે એકમ સમય. તો આ પ્રકારે ચર ઘાતાંકીય વૃદ્ધિ આપણને જોવા મળે છે. તો મિત્રો વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1, બરાબર છે. આપણે એક એક્ઝામ્પલ, આ સૂત્રને કન્સિડર કરીને આપણે એક એક્ઝામ્પલ લઈએ જેથી કરીને આપણને ખ્યાલ પડે કે કેવો પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય. જેમ કે 1000ની માનવ વસ્તીમાં, બરાબર છે, તો અહીંયા n, બરાબર છે, એટલે શું થાય 1000. હવે nt એટલે શું કીધું 1000. ત્યારબાદ એમાં 30%નો વાર્ષિક વધારો થાય એટલે કે nt + 1 એકમ સમય જે વધારો થાય એ કેટલો થાય છે તો કે 1030. ત્યારબાદ જે છે વાત કરી કે સજીવોમાં નિર્યાત સજીવો એટલે કે જે બહાર જાય છે, બરાબર છે, તો બહાર જાય છે એ કેટલા છે 10. તો કે ઈ માઇગ્રેશન જેને આપણે કહેતા હતા, બરાબર છે, તો કે ઈ માઇગ્રેશન કેટલા છે તો કે 10 છે. મૃત્યુદર એટલે કે ડેથ રેટ જે સજીવોમાં કેટલો છે 40 છે અને બર્થ રેટ જે કેટલો છે 30 છે. તો આપણે જે ગોતવાનું છે આઈનું મૂલ્ય જેને ઇમાઇગ્રેશન તરીકે ઓળખીએ તો એનું મૂલ્ય કેટલું. હવે અહીંયા આપણે એમનું સૂત્ર મૂકીએ, બરાબર છે, જેમ કે nt + 1 = nt, બરાબર છે, બર્થ રેટ પ્લસ
બર્થ રેટ પ્લસ ઇમાઇગ્રેશન માઇનસ ડેથ રેટ પ્લસ ઇમાઇગ્રેશન. તો આ પ્રકારે એમના સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ, બરાબર છે. જેમ કે NT+1 એટલે કે 1030, બરાબર. NT એટલે કે 1000, બર્થ રેટ પ્લસ ઇમાઇગ્રેશન, બરાબર છે. હવે આઈ તો આપણે શોધવાનો છે, બરાબર છે. તો બર્થ રેટ કેટલો છે આપણે, તો કે બર્થ રેટ એટલે કે 30 પ્લસ આઈ માઇનસ ડેથ રેટ જોઈએ તો કેટલો છે, તો કે ડેથ રેટ 40 છે. અને નિર્યાત સજીવો કેટલા છે, તો કે 10 છે. તો અહીંયા આપણે વાત કરીએ. હવે 1000 અહીંયા આવશે તો 1000 1030 માઇનસ 1000, તો અહીંયા આવશે 30 પ્લસ 30 પ્લસ આઈ 30 પ્લસ આઈ, હવે માઇનસ કેટલા થશે 50. તો અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા 30 પ્લસ કેટલા થશે 20, બરાબર છે, પ્લસ આઈ, બરાબર છે, માઇનસ 20 થશે. હવે આઈનું મૂલ્ય લઈએ, બરાબર છે, તો 30 આમ લખી શકીએ આઈ ઇક્વલ ટુ 30 માઇનસ પ્લસ માઇનસ જે છે અહીંયા આવશે તો શું થશે પ્લસ, એટલે કે આઈનું મૂલ્ય જે આપણને મળશે કેટલું મળશે, તો કે 50. તો આ પ્રકારે ઇમાઇગ્રેશન એટલે કે જે આયાત થયેલા, બરાબર છે, આઈ એટલે કે આયાત જે સજીવો છે, બરાબર છે, એની સંખ્યા કેટલી છે, બહારથી જે અંદર આવેલા છે એની સંખ્યા કેટલી છે 50. તો આ પ્રકારે તમને પ્રોબ્લેમ જે છે એ પૂછી શકે છે. તો આ જે વૃદ્ધિ છે એને શું કહીશું આપણે, ચર ઘાતાંકીય પ્રકારની વૃદ્ધિ. બીજા પ્રકારની વૃદ્ધિ છે જેને આપણે શું કહીએ છીએ, સંભાવ્ય વૃદ્ધિ, અથવા તો એને શું કહેવાય, લોજિસ્ટિક પ્રકારની વૃદ્ધિ. તો એ લોજિસ્ટિક પ્રકારની વૃદ્ધિની વાત કરીએ લોજિસ્ટિક ગ્રોથ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. હવે આ પ્રકારની વૃદ્ધિ સંભાવ્ય વૃદ્ધિ, તો કે આ પ્રકારની વૃદ્ધિ છે એ કેવું હશે, તો આને કમ્પેરિઝન કરતા જઈએ તો સામાન્ય રીતના મર્યાદિત સ્ત્રોત અને જગ્યા હોય ત્યારે, બરાબર છે, આ પ્રકારની વૃદ્ધિ આપણને જોવા મળે. કુદરતમાં બરાબર છે, આવા પ્રકારની વૃદ્ધિ જે છે એ સામાન્ય હોય છે. બરાબર છે, આવા પ્રકારની એટલે કે સંભાવ્ય વૃદ્ધિ લોજિસ્ટિક ગ્રોથ એ મોટા ભાગે જોવા મળશે. કારણ કે આપણે કીધું કે કોઈ પણ બરાબર છે સજીવ માટે અમર્યાદિત સ્ત્રોત હોતો નથી, અથવા તો અમર્યાદિત જગ્યા હોતી નથી. સામાન્ય રીતના જે છે સ્પર્ધા એ કોમન જે છે આવા પ્રકારની જે વૃદ્ધિ થાય એમાં સ્પર્ધા એટલે કે કુદરતમાં સ્પર્ધા પણ જોવા મળશે. અને એ સ્પર્ધા સામાન્ય રીતના કેવી હોય, વ્યક્તિગત સજીવ, બરાબર છે, તરીકે જોવા મળશે. અને આ જે સ્પર્ધા એમાં શું હોય, તો કે યોગ્યતમ હોય, બરાબર છે, એ જ શું કરશે, એ જીવી શકે, બરાબર છે. યોગ્ય હોય એ સજીવ વસ્તીમાં રહી શકશે, અને જે નબળો છે એ શું થશે, વસ્તીમાંથી બહાર ફેંકાઈ જશે, બરાબર છે. તો આવી રીતના યોગ્યતમ હોય એ જીવિત રહેશે અને એ જ શું કરશે, પ્રજનન કરશે. રેડી. તો આવા પ્રકારનો આલેખ છે, બરાબર છે, એ સામાન્ય રીતના સિગ્મોઇડ પ્રકારનો આલેખ હોય, જેને આપણે એસ આકારનો આલેખ કહીએ છીએ. એસ આકારનો આલેખ, બરાબર છે. આવા પ્રકારનો આલેખ આપણે કીધું કેવો છે, તો કે સિગ્મોઇડ પ્રકારનો આલેખ જોવા મળશે, જેમાં શરૂઆતમાં વૃદ્ધિ કેવી હોય છે, તો કે એકદમ ધીમી હોય છે, ત્યારબાદ એકદમ ફાસ્ટ છે, પછી સ્ટેબલ થાય અને પછી અનંત સ્પર્શી, બરાબર છે, ઇન્ફિનિટિવ, બરાબર છે, અનંત સ્પર્શી આપણે કહીએ કે એક સરખું જોવા મળશે. તો કે આવા પ્રકારની વૃદ્ધિ જે છે આવા જુદા જુદા ફેઝની અંદર એ ડિવાઇડેડ હોય છે. જેમ કે આપણે કીધું કે વસ્તી ગીચતા
અને એની સાપેક્ષે આપણે સમયને લીધું, બરાબર. તો મુખ્યત્વે જે વૃદ્ધિ છે એમાં 4 પ્રકારની વૃદ્ધિ છે. જેમ કે પહેલું જે છે એ લેગ ફેઝ તરીકે ઓળખીએ, બરાબર છે. આ જે નીચેની વૃદ્ધિ છે એ શું કહેવાય છે? લેગ ફેઝ, જેમાં વૃદ્ધિ કેવી હોય છે? એકદમ ધીમી વૃદ્ધિ હોય છે. બીજું ફેઝ, બરાબર છે, જેને શું કહીએ છીએ આપણે? એક્સિલરેશન ફેઝ. ફેઝ જેમાં થોડીક જે છે એ કેવી થશે? વૃદ્ધિ થોડીક ફાસ્ટ થશે. તો આવી વૃદ્ધિ છે, આ વૃદ્ધિની અવસ્થા કહીએ, જેમાં મેક્સિમમ એ ગ્રોથ કરશે. ત્રીજું, બરાબર છે, ત્રીજું છે એ ડિક્લેરેશન ફેઝ. એટલે કે અહીંયા જે છે વૃદ્ધિ શું થશે? બરાબર છે, અટકશે. એટલે કે ધીરે ધીરે એની મંદ વૃદ્ધિ, જેને આપશું મંદ વૃદ્ધિ અવસ્થા. અને ચોથું, લાસ્ટ, જેને કહેવાય અનંત સ્પર્શી જે છે સ્થાયી અવસ્થા, જેને આપણે શું કહીએ છીએ? એસિમ્પ્ટોટ, એટલે કે અનંત સ્પર્શી, બરાબર છે. એનું મૂલ્ય કેવું હોય છે? સ્ટેબલ હોય છે. આવી વૃદ્ધિ પછી શું થાય? ગમે એટલા ફેક્ટર થાય, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. તો આ પ્રકારે દરેક જે છે એરિયા વાઇઝ, બરાબર છે, જેમ કે સિંહની વસ્તી આપણે લઈએ તો દરેક સિંહને પોતાના અમુક ક્ષેત્રફળ જોતું હોય. એક ક્ષેત્રફળમાં બીજા કોઈ સિંહને પ્રવેશવા ના દે, તો હવે એક લિમિટેડ થઈ જાય કે જેટલો એરિયા છે એટલા જ સિંહો એની વૃદ્ધિ કરશે. બાકીના જે છે એ કોઈ પણ કારણસર એમાં વૃદ્ધિ કરી શકશે નહીં. તો આમ કુદરતની અંદર આ બધી વસ્તુ છે એ મર્યાદિત છે, બરાબર છે, યોગ્ય રહેઠાણ ને સામાન્ય રીતના. તો આ પ્રકારે વસ્તી વૃદ્ધિ જે થાય છે, હવે આને વ્યુષ્ટ પર્લ સંભાવ્ય વૃદ્ધિ એવું પણ કહેવામાં આવે છે. વ્યુષ્ટ પર્લ સંભાવ્ય વૃદ્ધિ. અને એમનું જે સૂત્ર છે, બરાબર છે, એ કેવી છે? તો કે dn/dt = Rn. અને અહીંયા ખાસ જે છે સૂત્ર યાદ રાખવાનું છે, k n k. તો ખાસ આ સૂત્ર જે છે એ આપણા માટે અગત્યનું છે, MCQમાં પૂછી શકે, બરાબર છે. સંભાવ્ય પ્રકારની વૃદ્ધિ માટેનું, બરાબર છે, આ સૂત્ર છે. તો આ પ્રકારે વસ્તી જે અહીંયા આપણે લખી શકીએ, n એટલે કે t સમયે વસ્તી ગીચતા, બરાબર છે, કેનું મૂલ્ય આપણને ખ્યાલ હોવું જોઈએ. કે એટલે કેરિંગ કેપેસિટી. શું કહેવાય? કેરિંગ કેપેસિટી, જેને વસ્તીની વહન ક્ષમતા કહેવાય. વહન ક્ષમતા એટલે કે કોઈ પણ વસ્તી છે એની એક મહત્તમ ક્ષમતા હોય કે એ આટલા જ લોકોને લઈ જઈ શકે. જેમ કે એક 4 વ્હીલ હોય તો એમની અંદર મહત્તમ ક્ષમતા હોય કે આટલા જ લોકોને એમાં બેસાડી શકીએ, એનાથી વધારે એમાં બેસાડી શકીએ નહીં, તો એને કેરિંગ કેપેસિટી કહેવાય, બરાબર છે. તો આ પ્રકારે કુદરતની અંદર પણ દરેક જગ્યાએ એની કેરિંગ કેપેસિટી હોય, એટલે કે એની વહન ક્ષમતા હોય. એનાથી વહન ક્ષમતાથી વધારે એ કોઈ સજીવને ભરી શકતો નથી. તો આ પ્રકારે જે વૃદ્ધિ થાય છે એને શું કહે છે? સંભાવ્ય વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. સેમ વસ્તુ બાકી જે છે n એટલે કે એકમ સમયે વસ્તી ગીચતા, બરાબર. અને સામાન્ય રીતના R એટલે પ્રાકૃતિક લઘુગુણકનો પ્રાકૃતિક વધારાનો આંતરિક દર. તો આ પ્રકારે મુખ્યત્વે 2 પ્રકારની આપણને વૃદ્ધિ એ અહીંયા જોવા મળે છે. તો આપણે વાત કરી ચરઘાતાંકીય અને સંભાવ્ય વૃદ્ધિ, એક્સપોનેન્શિયલ ગ્રોથ અને લોજિસ્ટિક ગ્રોથ. બંનેની કમ્પેરિઝન કરો. બહુ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. સંભાવ્ય વૃદ્ધિ સામાન્ય રીતના 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછી શકે. આ જે છે 4 માર્કનો થિયરિટિકલ ક્વેશ્ચન છે, એ તમને ફ્યુચરમાં કામ આપી શકે. તો થેન્ક યુ સો મચ. ફરી પાછા આપણે નેક્સ્ટ ટોપિકમાં મળીશું.